નેશનલ હાઈવે 48 પર TV13 ગુજરાતી ન્યૂઝનું રિયાલિટી ચેક। સતત ભારે વરસાદને કારણે હાઈવેની હાલત ખરાબ। દર વર્ષની જેમ આ વર્ષે પણ હાઈવેની હાલતથી વાહન ચાલકો પરેશાન। હાઈવે મેન્ટેનન્સ કરતી એજન્સીની ટીમની લાલિયાવાડી બહાર આવી। મોટા ખાડાઓના કારણે વાહનોને નુકસાન થાય છે। આ વર્ષે પણ આ હાઈવે પર નાના મોટા ખાડાઓ પડ્યા છે। હાઈવે પરના ખાડાઓને કારણે અકસ્માતો વધી રહ્યો છે અને વાહનોને નુકસાન થઈ રહ્યા છે। ટ્રાફિક જામ પણ સર્જાઈ શકે છે। ટોલ ટેક્સ વસૂલવા છતાં રસ્તાની સુવિધા ન મળતા વાહન ચાલકો રોષમાં। MH48 એટલે આખું દેશનું મેન હાઈવે કહેવાય। એ હાઈવે ઉપર અગર જો આવી રીતના ટ્રાફિક અને આવી રીતના ખાડા થતા હોય અને ગાડીઓનું નુકસાન થતું હોય તો આ સરકાર શું કરે છે કાંઈ ખબર નથી પડતી આમાં અમને। અને ભયંકર એટલે ભયંકર નુકસાન અને હર વર્ષનું આ પોઝિશન છે। આગળથી અમે આવ્યા છે બોમ્બે સાઈડથી, ખાનવાડા ટોલ નાકાથી લઈને ટ્રાફિક ફૂલ જામ છે MH48 ઉપર। રોડ બનાવવાવાળી કંપનીઓ શું રોડ બનાવે કંઈ ખબર પડતી નથી અમને તો। ચોમાસામાં જ આ બધી વસ્તુઓ થાય છે, એના પહેલાં હોય છે પણ કોઈ ધ્યાન આપતું નથી। હવે ચોમાસામાં જો આવી રીતના ખાડા પૂરી નાખે ને વ્યવસ્થિત કરે તો ટોલ ટેક્સ આ લોકો લે છે તો તે પણ આમાં યુઝ કરવું જોઈએ કે ભાઈ આ ટોલ ટેક્સ લે છે ને રોડ આટલા ખરાબ હોય લોકો મારામારી સુધી પહોંચી જાય છે કે ભાઈ ટોલ ટેક્સ લે છે તો છતાં પણ આ ખાડા કેમ પૂરાતા નથી, રોડ સારા કેમ નથી બનતા। તો મારું કહેવાનું એટલું છે કે ભાઈ આ રોડ જરા સારા બને તો બધા માટે વ્યવસ્થા સારી રહે અને કોઈને તકલીફ નહીં પડે। વલસાડ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને કારણે શહેરી વિસ્તારોમાં તો રસ્તા ખરાબ થયા જ છે, પરંતુ રાજ્યની અને દેશની જીવાદોરી સમાન નેશનલ હાઈવે 48 પણ આનાથી બાકાત નથી। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48ના દ્રશ્યો છે। આ રસ્તા પર મસ્ત મોટા ખાડા પડ્યા છે, પરિણામે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। મહત્વનું છે કે મોટી સંખ્યામાં અહીંથી ભારે વાહનોની સાથે નાના વાહનોની પણ અવરજવર રહેતી હોય છે। તેવા સમયે આ હાઈવે પર પડેલા ખાડાના કારણે અકસ્માતનો પણ ભય સતાવી રહ્યો છે। મહત્વનું છે કે હાઈવે ઓથોરિટી દ્વારા મસ્ત મોટો ટોલ વસૂલવામાં આવે છે, તેમ છતાં હાઈવે પર પડેલા ખાડાને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને જે ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે તેની સામે સુવિધા ન મળતી હોવાથી લોકોમાં નારાજગી છે। ત્યારે સ્થાનિકોની માંગ છે કે આ જે હાઈવે પર પડેલા જે ખાડા છે તેનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે, કારણ કે વારંવાર અકસ્માતનો પણ ભય સતાવી રહ્યો છે। રિતેશ પટેલ, TV13 ગુજરાતી, વાપી, વલસાડ।